સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં હું અવની હિરાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। મહાસાપુરા ન્યૂઝ ચેનલને 7 વર્ષ પૂર્ણ થતા ભાજપના મીડિયા કન્વીનર ઘનશ્યામ ઠક્કર તથા સાંસદ વિનોદ ચાવડાએ પાઠવી શુભેચ્છા। મહાસાપુરા ન્યૂઝ જ્યારે 7 વર્ષ પૂર્ણ કરી અને 8મા વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે ત્યારે હું ખૂબ આ ન્યૂઝ ચેનલને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું। અને છેલ્લા ઘણા બધા વર્ષોથી જે રીતે મહાસાપુરા ન્યૂઝે કચ્છના હૃદયમાં, કચ્છના લોકોના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ ચેનલ બધાને જ્યારે એક ગમતું ચેનલ બન્યું છે અને આવનાર દિવસોની અંદર પણ આ ચેનલના માધ્યમથી જે કચ્છના લોકોના હૃદયમાં, કચ્છના ગામડાઓની અંદર જે લોકોના હૃદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે તો આ ન્યૂઝ ચેનલ ખૂબ પ્રગતિ સાધે એવી મહાસાપુરા પાસે પ્રાર્થના કરું છું અને પુનઃ આ ચેનલ અને એમના ભાઈ શ્રી જેમલભાઈને પણ હું ખૂબ મારી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। અને લોકોને પણ યાદ રહે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે તે દિવસે આશાપુરા ન્યૂઝ ચેનલનો જન્મદિવસ છે તો પુનઃ હું આશાપુરા ન્યૂઝ ચેનલ આવનાર દિવસોની અંદર ખૂબ લોકોના હૃદયમાં સ્થાન મેળવે અને પ્રગતિ કરે એવી હું શુભેચ્છા પાઠવું છું। કચ્છની એક નીડર ન્યૂઝ ચેનલને જ્યારે 7 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આ ચેનલ જે લોકોના પ્રશ્નો મીડિયા મારફતે સરકાર સમક્ષ મૂકે છે અને લોકોના પ્રશ્નોની વાચા આપવામાં લોકોને મદદરૂપ થાય છે। હું આ ચેનલને ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું। સાથે સાથે કચ્છની કુળદેવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું કે આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને લોકોને ઉપયોગી બને। નીડર ચેનલનો જન્મદિવસ અને એક નીડર નેતાનો જન્મદિવસ યોગના યોગ બંને સાથે થયા છે। જેમ નરેન્દ્રભાઈ દેશની સેવા કરી રહ્યા છે એમ મા આશાપુરા ન્યૂઝ પોતાના માધ્યમ દ્વારા કચ્છના લોકોની સેવા કરે એવી આશા અને અપેક્ષા રાખું છું। Piles Lighting Shining Lights. Showroom, office, bungalows, industries, building ને લાઇટિંગ થી ઝગમગાવવા માટે પધારો પાયલ્સ લાઇટિંગ માં। LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો। Piles Lighting Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832 224005 256005. Email pileslightning@gmail.com. કચ્છના લોકોના આરોગ્યની જવાબદારી જેમના હાથમાં છે તેવા ફૂડ વિભાગના પગ કામ કરતા નથી, તેથી ફૂડ વિભાગની નબળી કામગીરીને કારણે ભેળસેળ કરતા તત્વોને મોકળું મેદાન મળ્યું છે। ભવનમાં ખારેક અને ઔષધિ નિયંત્રણની કચેરી આવેલી છે। કચ્છમાં તે કચેરીની 2013ની કામગીરી ઉપર નજર કરીએ તો 5 ઇન્સ્પેક્ટરોએ માત્ર 159 નમૂના લીધા અને 2014ની જુલાઈ સુધીની વાત કરીએ તો 5 ઇન્સ્પેક્ટરોએ 38 નમૂના લીધા છે। એ રીતે જોઈએ તો જિલ્લામાં થતી વ્યાપક ભેળસેળ સામે આ ઘણી જ ઓછી કામગીરી છે તેવું જાણકારો માને છે। કચ્છમાં ડુપ્લિકેટ ઘી, તેલ, મસાલાઓનું ધૂમ વેચાણ થાય છે। અમુક લારી ગલ્લા, અમુક હોટલો વાળા સબ સ્ટાન્ડર્ડ ફૂડ પીરસે છે। ખાણીપીણી વ્યવસાય ક્ષેત્રે અનેક જગ્યાએ સ્વચ્છતા અંગે કાળજી પણ લેવાતી નથી તેવી લોકોમાંથી બૂમ ઉઠી છે। આ ફૂડ વિભાગની કામગીરીની સર્વાંગી સમીક્ષા થવી જોઈએ તેમ પદાધિકારીઓ પણ માંગ કરી રહ્યા છે। છેલ્લી સંકલન મીટિંગમાં ધારાસભ્ય શ્રી પંકજ મહેતાએ કચ્છમાં વ્યાપક ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થો વેચાય છે તેવી વાત કરી હતી। ઓગસ્ટ મહિનામાં લીધેલ સેમ્પલોમાંથી
3 સેમ્પલો ગુણવત્તામાં ફેલ થયા હતા. વ્યાપક ભેળસેળ ખાદ્ય પદાર્થોમાં થાય છે તે લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારે ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ 2006 અમલમાં મૂક્યો છે, પણ કાયદાનો અમલ કરાવનાર અમલદારોની કોઈ જ ધાક ન હોવાથી કચ્છમાં વ્યાપક ભેળસેળવાળા ગામે ગામે વસ્તુઓ વેચે છે તેમ જાણકારો જણાવે છે. ઘી, તેલ, મસાલા, દૂધ વગેરેમાં વ્યાપક ભેળસેળ ચાલી રહી છે. ત્યારે શાકભાજી, ફ્રૂટમાં પણ ઘણી જ જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. કલરની ભેળસેળ કરાય છે, કૃત્રિમ રંગો અપાય છે. આ બધું માનવ જિંદગી માટે ખૂબ જ હાનિકારક છે. જોઈએ થોડા ભેળસેળ પદાર્થોના દ્રશ્યો. માનવ જિંદગીને બરબાદ કરતા આપણે માનવો ધન કમાવાની લાલચમાં માનવ જિંદગીનું મૂલ્ય ખૂબ જ નીચું આંકી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો ખોરાક અને ઔષધ નિયમન કચેરી એક અને બહુમાળી ભવનમાં આવેલી છે. સમગ્ર કચ્છના લોકોનું આરોગ્ય જેમના હાથમાં છે એવી ખોરાક નિયમન કચેરી છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વસ્તુઓ, ખોરાક અને ભેળસેળને પકડવા માટે જિમ્મેદાર ગણવામાં આવે છે. તેમ છતાં આપણે થોડા સમયના એમની કામગીરી ઉપર જોઈએ તો બહુ જ ઘણા બધા પ્રશ્નાચિહ્નો લાગેલા છે. જે કામગીરી ચાલી રહી છે એ એટલી બધી સ્લો ચાલી રહી છે, એટલી બધી ધીમી ચાલે છે કે જે રફતારથી આ ચાલવી જોઈએ ચાલતી નથી. તેને કારણે અત્યારે દરેક બજારમાં, કચ્છની ઘણી બધા શહેરોમાં, ગામડાઓમાં ભેળસેળવાળા ઘી અને અનેક પદાર્થો આજે લોકોને વેચવામાં આવે છે. પરંતુ આ ભેળસેળ કરનારા લોકોને આજ દિવસ સુધી કોઈ થોડા છેલ્લા વર્ષોની આપણે વાત કરીએ તો કોઈ સજા થઈ હોય અથવા તો કોઈ તેના ઉપર કાર્યવાહી થઈ હોય તેવું જણાતું નથી. અને આજે સોમવાર હોવા છતાં બંને અધિકારીઓને કચેરીને તાળા લાગેલા પડ્યા છે અને અધિકારીઓ પણ હાજર નથી. તો જેના ઉપર સમગ્ર કચ્છનું આરોગ્ય લોકોનું ટકેલું છે એવા અધિકારીઓ જો સક્રિય થાય તો જ આ કાર્યવાહી થઈ શકે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, મહાસાપુરા ન્યૂઝ, ભુજ. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. કુટીર મેળો 2014 ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. તારીખ 15 સપ્ટેમ્બર 2014 થી તારીખ 24 સપ્ટેમ્બર 2014 સુધી. સમય બપોરે 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગણીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ. કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે. કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે. એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. મા ન્યૂઝની ટીમે માનવ જ્યોતના કાર્યકરો સાથે રહી પર્યાવરણ બચાવવાની કામગીરી કરી
હવે વોકવે સામેના ઝાડને મોટા થવાનો મોકો મળશે. વીજ અધિક્ષકે પણ પર્યાવરણ પ્રેમ દાખવ્યું. ભુજમાં ઉમેદનગરના પુલિયાથી લેકવ્યુ વચ્ચે આવેલ વોકવેના રસ્તા સામે નગર નંદનવન યોજના 2008 અન્વયે વૃક્ષારોપણ કરેલ છે. હવે વૃક્ષો થોડા જ રહ્યા છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી પીજીવીસીએલ દ્વારા લાઇનને આ ઝાડ સ્પર્શ કરતા હોય તેને કાપી નાખવામાં આવ્યા છે. તેથી પર્યાવરણ પ્રેમીઓ દુઃખી થયા છે. આ અંગે માનવ જ્યોતના કાર્યકરોએ પ્રતિભાવ આપ્યો છે. સમગ્ર પર્યાવરણવિદો જ્યારે ગ્રીનરી માટે ચિંતિત હોય અને ગામે ગામ વૃક્ષ વાવવાના જ્યારે મેસેજ જતા હોય અને લોકો પણ હવે ખૂબ જ જાગૃતિ બતાવીને વૃક્ષો વાવવા માટે આગળ આવે છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે ઉમેદનગરના નાલા પાસેથી કરીને લેકવ્યુ હોટલ સુધી અનેક લીમડાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. આ લીમડાઓ ઓછામાં ઓછા 8 થી 10 વર્ષના હશે, પરંતુ તેની ઉપરથી જીઈબીની લાઈન પસાર થતી હોવાને કારણે તેનો ગ્રોથ થઈ શકતો નથી. વાયરને ટચ થાય છે આ લીમડાઓ ત્યારે ત્યાં કાપી નાખવામાં આવે છે. અને ઉમેદનગરના નાલાની સામે પણ એક એચટી લાઈન પસાર થઈ રહી છે નજીકથી જ. આપ જોઈ રહ્યા છો કે જે લીમડા પાસે આપણે ઊભા છીએ, અનેક પર્યાવરણ પ્રેમીઓ અને વૃક્ષ પ્રેમીઓએ આ અથાગ પરિશ્રમ બાદ આ લીમડાનો ઉછેર કર્યો છે. પણ દુઃખની બાબત તો એ છે કે ત્યાંથી માત્ર સિંગલ ફેસની લાઈન પસાર થાય છે અને વારંવાર એ ઝાડને અથડાતા પીજીવીસીએલ તરફથી એ ઝાડનું નિકંદન કાઢવામાં આવે છે અને આવા વૃક્ષોનું નિકંદન કરતું અટકાવે. અહીંયા જ્યારે આપણે અહીંયા ઊભા છીએ ત્યાંની આજુબાજુમાં જે લીમડાના વૃક્ષો છે જે લગભગ 8 થી 10 વર્ષ મોટા હશે, જીબીની જે લાઈન પસાર થાય છે એના વાયરો આ ઝાડોને ગ્રોથ થવામાં અડચણરૂપ થતા હોય છે. તો તેના માટે પીજીવીસીએલ કંપનીએ યોગ્ય પગલાં ભરવા જોઈએ. સમગ્ર બાબત પીજીવીસીએલના અધિક્ષક એન્જિનિયર શ્રી પંડ્યા પાસે મુકાતા તેમણે તરત જ નીચેના અધિકારીઓને મોબાઈલ ઉપર સૂચનાઓ પાઠવી હતી. જરૂરી માલ સામાનની પણ ફાળવણી કરી હતી. એક પર્યાવરણ પ્રેમી અધિકારીએ વૃક્ષો બચાવવા જે આત્મીયતાપૂર્વક કામ કર્યું તે ખરેખર સરાહનાને પાત્ર છે. આવતા અઠવાડિયામાં વૃક્ષોને નડતા વાયર બદલીને કોટેડ વાયર નાખવામાં આવશે અને હવે વૃક્ષોને પોતાની ઊંચાઈ વધારવાનો પણ મોકો મળશે. મને આજે જે રજૂઆત મળી અને મીડિયા દ્વારા જાણવા મળ્યું, પર્યાવરણ એ જીવન માટે જરૂરિયાત છે, એટલે મેં અત્યારે જ નાયબ ઇજનેર સિટી વનને સૂચના આપી છે ને અઠવાડિયાની અંદર તે વાયર ઓપન વાયર છે જેના હિસાબે જે ટ્રી કટિંગ કરવું પડે છે અમારે એ દૂર કરી અને ત્યાં એરિયલ બંચ કેબલ નાખી દઈશું અને 10 ગાળામાં જે ઉમેદનગરથી લેકવ્યુ હોટલ સુધી છે ત્યાં સ્ટ્રીટ લાઇટના જે વાયર છે એ એરિયલ બંચ કેબલથી આપવામાં આવશે. કોટેડ વાયર હશે એટલે પછી ટ્રી કટિંગની જરૂરિયાત નહીં હોય અને એને હિસાબે વૃક્ષને કોઈ અમારે કટિંગ કરવું નહીં પડે. એ ડેડ લાઇન છે એની મેં અત્યારે જ સૂચના આપી દીધી છે કે ડેડ લાઇન છે એ ત્યાંથી દૂર કરી દેવી, એટલે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન જ ન લે, કેમ કે ડેડ લાઇનની કોઈ જરૂરિયાત છે નહીં અત્યારે. મા ન્યૂઝની ટીમે સમગ્ર બાબતને માનવ જ્યોત સંસ્થા તેમજ અધિક્ષક ઇજનેર સમક્ષ પ્રશ્ન લઈ જઈ અને પર્યાવરણ બચાવવા માટે કામગીરી કરી હતી. ન્યૂઝ ચેનલે જાગૃતિ બતાવી તેની માનવ જ્યોત સંસ્થા તેમજ અધિક્ષક ઇજનેરને સરાહના કરી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ટેલિકોમ રિક્રિએશન ક્લબ TRC દ્વારા ભુજમાં ક્રિકેટ મેચનું આયોજન કરાયું.
ભુજમાં ટેલિકોમ કર્મચારીઓની ટીઆરસી ક્લબ ચાલે છે. તેમના તરફથી કર્મચારીઓ માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે. લિમિટેડ ઓવરની આ મેચમાં 4 ટીમોએ ભાગ લીધો. ફાઇનલમાં આવનાર ટીમ માટે ઇનામના સ્પોન્સર જયેશ સચદેએ સહયોગ આપ્યો હતો. બીએમ ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ, ટીઆરસી ક્લબ ભુજ. શું આજે અમે અમારી ટીઆરસી ક્લબ જે ટેલિકોમ રિક્રિએશન ક્લબ ભુજ છે એના તરફથી અમારા સ્ટાફમાં અંદરોઅંદરની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. એનામાં 4 ટીમ ભાગ લે છે. 4 ટીમમાં 2 ટીમ વચ્ચે 12 ઓવરની મેચ રમાવાની અને એનામાંથી જે જીતે એ બે ટીમ ફાઇનલ 15 ઓવર રમશે. ચેમ્પિયન, બેસ્ટ ઓફ બેટ્સમેન, બેસ્ટ બોલર એ બધાને ઇનામ વિતરણ કરશું અને એના કપનું ડોનર અમને જયેશ સચદે બાપા દયાળુએ કરેલું છે. હું નીરવ બારોટ, BSNL નો સ્પોર્ટ સેક્રેટરી. આજે અમારી BSNL તરફથી BSNLના સ્ટાફ મેમ્બર્સ માટે એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4 ટીમોએ ભાગ લીધો છે. 4 ટીમોના 4 કેપ્ટન અલગ અલગ રાખવામાં આવે છે અને જે જીતશે એને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ આપવામાં આવશે. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. સૌથી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે, આનંદ રિંગ રોડ, ભુજ. 36 મીટર રિંગ રોડ, જયનગર પાટિયા, ભુજ. કચ્છ ઉદય ભવન, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. પાણીના ટાંકા સામે, લાઈજા રોડ, માંડવી. ICICI બેંક પાસે, ન્યૂ મુન્દ્રા. કૃણાલ મહેશ્વરી નામના એક યુવાને કાર્ગો હોન્ડામાંથી CBR 150ની બાઇકની ખરીદી કરી, પરંતુ તેની સાથે છેતરપિંડી થઈ છે તેવો આક્ષેપ કરાયો. કૃણાલે 2 દિવસ અગાઉ CBR 150ની કાર્ગો હોન્ડાના શોરૂમમાંથી ખરીદી કરી હતી. તેને આ બાઇકની ડિલિવરી રાત્રે મળી એટલે તે સારી રીતે જોઈ ન શક્યો અને તે આ ગાડી પોતાના ઘરે લઈ ગયો. પરંતુ સવારે ખબર પડી કે આ ગાડી જૂની છે, તેમજ બાઇકની ચેસીસ સડી ગઈ છે, તેમજ બાઇકમાં અનેક જગ્યાએ સડો છે. પરંતુ હવે શોરૂમના કર્મચારીઓ આ બાઇક રિપ્લેસ કરવાની ના પાડી રહ્યા છે, તેમજ સ્પેર પાર્ટ બદલી આપવાની વાત કરી રહ્યા છે. એટલે ગ્રાહકને ખરાબ ગાડી આપી અને હવે સ્પેર પાર્ટ રિપ્લેસમેન્ટ કરી આપવાની વાત કાર્ગો હોન્ડાના કર્મચારીઓ કરી રહ્યા છે. મારું નામ કૃણાલ મહેશ્વરી છે. મેં CBR 150R લીધી હતી. ગાડીને 4 દિવસ થયા છે અને ગાડીમાં આખો સડો છે અને આ ચેસીસમાં પણ સડો આવી ગયો છે. તો શું કહે છે કાર્ગો હોન્ડા વાળા? કાર્ગો હોન્ડા વાળા કહે છે અમે ખાલી સ્પેર પાર્ટ બદલાઈ લઈએ. પ્રતિભાવમાં એમનું એવું છે કે અમે ખાલી સ્પેર પાર્ટ જે ખાલી બદલાવી દઈએ, બીજું કઈ ચેસીસ બેસીસ કઈ નહીં કરી દે. અને નુકસાન હશે ને કેટલાની ગાડી થઈ જાય? નુકસાન ઘણું છે અને ગાડી 1,31,000 થઈ છે. છેતરપિંડી થઈ છે એવું લાગે છે મને. એવું છે, હું એવું માંગુ છું કે મને ગાડી રિપ્લેસ કરી દે, બીજી કે નવી ગાડી આપે. તો એ લોકો શું કહે છે? એ લોકો કહે છે અમે ગાડી નવી નહીં આપીએ. ગાંધીધામ શોરૂમ થી ફોન અમે કર્યું હતું. ગાંધીધામ શોરૂમ એમને હેડ કહે છે કે અમે ગાડી તમને નવી નહીં આપે, બાકી સ્પેર પાર્ટ છે એને બદલાવી દેશું અમે. મને એવું જ લાગે છે ગાડી વાપરેલ છે અને મને આપી દીધી છે. હું પ્રજાને એ સંદેશ આપી કે તમે જ્યારે ગાડી લેતા હો ત્યારે તમે જોજો, ગાડી બરાબર જોઈને લેજો. મારાથી એવી થઈ ગઈ છે પણ તમારાથી એવી ન થાય. મને ન્યાય નહીં મળે તો આગળ કાર્યવાહી કરીશ. કચ્છમાં ભરાતો સૌથી મોટો લોકમેળો એટલે મોટા યક્ષનો મેળો. રવિવારથી મંગળવાર સુધી આ મેળામાં 5 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા. લોકોએ દર્શન કરી અને મેળામાં મનોરંજન માણ્યું. કચ્છના સૌથી મોટા લોકમેળા તરીકે યક્ષ બોતેરાનો મેળો ગણાય છે. સાયરા પક્ષ નખત્રાણા પાસે ભરાતા આ લોકમેળામાં કચ્છ તેમજ દેશાવરની પબ્લિક ઉમટી પડે છે. યક્ષ બોતેરાના દર્શન કરી આ મેળાને માણતા લોકો ખુશખુશાલ ચહેરે પાછા ફરે છે. ત્યારે બાળકો પણ મેળાનો આનંદ માણી દિવસો સુધી મેળાને યાદ કરે છે. ચાલુ સાલે 5 લાખથી વધુ લોકોએ મેળામાં આવી આ મેળાને માણ્યો છે. મેળામાં અનેકવિધ વસ્તુઓના સ્ટોલ તથા મનોરંજનના સાધનો, ખાણીપીણીની બજારના વેપારીઓ 3 દિવસમાં સારી આવક મેળવે છે. કચ્છ, રાજસ્થાન તથા ગુજરાતભરમાંથી વ્યાપારીઓ મેળામાં ઉમટી પડે છે. આ અંગે ત્યાંના સરપંચશ્રીએ વિગતો આપી હતી. મહેશ્વરી ધનજીબેગજી
સાયરા સરપંચ છે. આગામી મેળો તારીખ 14ના સવારે 10 વાગે ઓપનિંગ માનનીય આપણા લોકપ્રિય શાસન વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા દ્વારા રવિવારના સવારનું ઓપનિંગ કરાવી. મેળા ઓપનિંગથી આ મેળામાં આના 3 દિવસની અંદર 4 થી 5 લાખ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. રવિવારના સાંજે કચ્છના લોક સમ્રાટ કુલસિંહ ગઢી અને હરિભાઈ ગઢીનો લોક ડાયરો રાખવામાં આવેલ હતું. સોમવારના રાત્રે પીપરી આશાપુરા મિત્ર મંડળ દ્વારા રામા મંડળનું આયોજન આવ્યું હતું. મંગળવારના સવારના 9 વાગે બખ મલાખડાનું આયોજન આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ એકતા માટે આ બખ મલાખડાનું અમે આયોજન કરીએ છીએ દર વર્ષે. આ વખતે પણ સારું અને શાંતિપૂર્ણ થઈ ગયેલ છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના હંગામી આવાસમાં રહેતા એકલા વૃદ્ધા ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવતા ચકચાર. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાના પુત્ર અને પુત્રી હોસ્પિટલમાં મોડે સુધી ફરક્યા નહીં. ભુજના હંગામી આવાસ વિસ્તારમાં રહેતા એકલવાયુ જીવન જીવતા વૃદ્ધા લક્ષ્મીબેન રાત્રિના સમયે અચાનક બૂમાબૂમ કરતા આસપાસના પાડોશી દોડી ગયા હતા. વૃદ્ધા ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોવાથી સેવાભાવી પાડોશીએ તેમને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. વહેલી સવારે તેમની પુત્ર અને સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ બપોર સુધી આ વૃદ્ધાની પૂછા કરવા કોઈ પણ ફરક્યું ન હતું. છેવટે સેવાભાવી પાડોશીએ જ હોસ્પિટલમાં તેમની દેખભાળ કરી હતી. વૃદ્ધા અકસ્માતે દાઝી ગયા કે પછી કોઈ ષડયંત્રના ભાગરૂપે તેમને મોતને ઘાટ ઉતારવા કોઈએ તેમને જલાવવાની કોશિશ કરી તે અંગે પાડોશીઓ અને પોલીસ હાલના તબક્કે કંઈ પણ કહી શકે તેમ નથી. પરંતુ કણસતી હાલતમાં બેભાન વૃદ્ધાની પૂછા કરવા તેમના સંતાનો છેક બપોર સુધી ન આવતા તેમના પર લોકોએ ફિટકાર વરસાવી હતી. મારું નામ જય ઠક્કર છે, હોસ્પિટલ ઉપર. આ મારી લક્ષ્મીબેન બાવાજી છે, એ જીઆઈડીસી હંગામી આવાસમાં રહે છે, સેક્ટર 10માં. મને રાતે 11:30 ફોન આવ્યો કે ડોશીમાં બળી ગયા છે, પણ એ કેવી રીતે બળ્યા એની કાંઈ કલ્પના પોતે થયો હોય કે શું થયો એ આપણને ખ્યાલ નથી. એમને એની બાજુમાં પડોશમાં રહે છે, એમણે ફોન કર્યો. દીકરીઓ 2 છે પણ પૂછા નથી કરતા. એમ અત્યારે વિજયાબા કરીને એમની બાજુમાં પડોશમાં રહે છે, એ બધી દેખરેખ એ લોકો કરે. મારું નામ છે જાડેજા વિજયાબા. આજે ડોસીમાને 10 વર્ષથી હું સેવા ચાકરી કરું છું. જમવા જૂઠવા ચાય પાણી દરરોજ આપું છું અને સેવામાં ખામી નથી રાખતી. અને આજે રાતે ડોસીમાં જે બર્યા છે તો હું એમની છોકરીને ફોન કર્યો, મારા બાબાએ કર્યો અને અમારે અહીંયા છે કરશનભાઈ કરીને એમણે ફોન કર્યો. ભાજી સુધી એના કોઈ હજી આવ્યા નથી. અને આ બીના બની 11:15 કોઈ હરામખોર હોય તોય ભલે અને કોઈ દોશીમાની અદાવદી હોય તોય ભલે, અને શું કારણ થયો એ જ અમને કાબીનાની ખબર નથી પડી. હવે મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, wedding ચણિયા ચોલી, men's ethnic wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. છેલ્લા એક પખવાડિયામાં ભુજમાં ચોરીના 3 મોટા બનાવો બન્યા છે, ત્યારે પોલીસે પણ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવી છે. ગત રાત્રે એલસીબીએ શંકાસ્પદ જણાતા 2 ચોરને ઝડપી પાડ્યા છે અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે એલસીબી નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોડી રાત્રે ભુજના પોસ એરિયામાં રખડતા મોટા અંગિયાના વાસાણ વેલસી રબારી તેમજ ભુજના મચ્છુનગરમાં રહેતા દામજી કાનજી મહેશ્વરીની ધરપકડ કરી અને તપાસ હાથ ધરાઈ છે.
આ તપાસ દરમિયાન મોટી ચોરીનો ભેદ ઉકેલાય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. આ કામે અત્યારે ભુજ શહેર વિસ્તારમાં ઉપરાપરી ચોરીના બનાવ બની રહ્યા હોવાના સંદર્ભે સઘન પોલીસ પેટ્રોલિંગ ચાલુ હતી. એ દરમિયાન એલસીબી સ્ટાફના કર્મચારી દ્વારા ભુજ શહેર વિસ્તારમાંથી શકદાર ઈસમો રાતના રખડતા ભટકતા ઈસમોને 3ને કુલ પકડેલા. પૂછપરછ દરમિયાન હજી આગળ કંઈ નીકળી શકે તેવી શક્યતા હોય તપાસ ચાલુમાં છે. ધ રોયલ વેર આપના વ્યક્તિત્વને આધુનિક ટચ આપવા માટે ધ રોયલ વેર શોરૂમ એક વિશ્વસનીય સ્થળ, જ્યાં આપને વિવિધ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ કપડાં મળી રહેશે, જેમ કે લિવાઇઝ, મુક્તિ, પાઇકર, બ્લેકબેરીઝ, સ્ટેટસ ક્યુ. ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, પાર્ટી વેર, શર્ટમાં 44 થી 48ની સાઇઝ, ગર્લ્સ એન્ડ બોયઝ વેરમાં અઢળક વેરાયટીઓ. ભુજમાં ફર્સ્ટ એન્ડ લિવાઇઝ કાઉન્ટર. યોર સર્ચ એન્ડ્સ હિયર. ઓલ બ્રાન્ડ્સ એટ વન. The Royal Wear, 1112 Diamond Plaza, Chhatibari Ring Road, opposite Suhag, Bhuj, Kutch. Sanjay Tanna, 9825245167. Jignesh Maharaj, 9924398514. આજે સવારે નલિયા તેરા હાઈવે પર બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બીજી ટ્રકનો ડ્રાઈવર અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો. માંતેલા સાઢની જેમ દોડતી આ ટ્રકો પર કોઈ જ લગામ નથી. નલિયા તેરા હાઈવે પર છેલ્લા થોડાક સમયમાં જ 2 થી 3 જેટલા અકસ્માતો નોંધાયા છે. ગઈકાલે સર્જાયેલા આ અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે અને અત્યારે તેની હાલત સ્થિર જણાઈ આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને આગળની તપાસ આદરી છે. જયપાલ છે. સામે વાળો ગાડી વાળો આવતો હતો, પૂરા રોડ પર દોડતો હતો અને બ્રેક કરી દીધી. ભાઈ અહીંથી ઠોકી જ દીધી. અમે કમ્પ્લીટ હેડતા હતા અમારી સાઈડમાં, ઓલો રોંગ સાઈડ આવે ને ઠોકી દીધી ગાડી. અમે સાંગેથી આવતા, એબીજીથી આવે કલિંગરગઢી. ભુજની ભારાસર પાણી યોજનાના લાઈન ખોદવાના કામ દરમિયાન ક્રેઇનના ટાયર નીચે ચગડાઈને યુવાને જિંદગી ગુમાવી. ક્રેઇન ઓપરેટરની ગંભીર બેદરકારીએ યુવાનનો ભોગ લીધો. ભુજને પીવાનું પાણી પૂરું પાડવા નગરપાલિકા દ્વારા ભારાસર યોજનાનું કામ ચાલી રહ્યું છે. પાણીની લાઈન નાખવા આરટીઓ રિલોકેશન સાઇટ પાસેથી લાઈન ખોદવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બાપા સીતારામની મઢુલી પાસે ખોદકામ દરમિયાન લાઈનમાં પાઇપ બેસાડતા લાઈનના પાછળના ટાયરની અડફેટે આવી જતા 19 વર્ષીય રાજુ રામનિવાસ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ખોદકામ દરમિયાન ક્રેન ઓપરેટરની ગંભીર બેદરકારીએ એક યુવાનની જિંદગીનો ભોગ લીધો એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. सोनू हमारा राजू का ये वेयर ड्राइव से एक्सीडेंट हो गया था. माधोपुर में पाइप का काम चल रहा था. पाइप लेके चल रहा था, वो आगे चल रहा था पाइप पकड़ के, तो अचानक पता नहीं वो कैसे गिरा, वो पहिया उसके ऊपर से. वो ये पाइप उठाने वाला हेड आता है ना, वो यहाँ तक जब हॉस्पिटल तक आया तो थोड़ा सांस चल रहा था उसका. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.